વાયોરની સિમેન્ટ કંપનીમાં 7 ક્વાર્ટરના રાત્રિના તાળા તોડ્યા તસ્કરોએ। ભુજના હરિપર રોડ પરની પોલીસ લાઇનમાં તસ્કરોએ સામૂહિક ચોરીને અંજામ આપ્યા પછી સોમવારની રાત્રિ દરમિયાન વાયોરની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ટાઉનશીપમાં એક સાથે 7 ક્વાર્ટરના તાળા તોડ્યા હતા, જેમાં એક ક્વાર્ટરમાંથી તસ્કરે ₹2.97 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત રકમનો માલ ચોરી ગયાની ફરિયાદ વાયોર પોલીસમાં નોંધાવી હતી। પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના હરિપર રોડ પરની સિટી પોલીસ લાઇનના 5 મકાનો રવિવારે રાત્રિના તસ્કરોએ તાળા તોડીને ₹4.88 લાખની ચોરીનો અંજામ આપ્યા પછી તસ્કરો વાયોરમાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની ટાઉનશીપને નિશાન બનાવી હોય તેમ ટાઉનશીપમાં 7 ક્વાર્ટરના તસ્કરોએ તાળા તોડ્યા હતા, જેમાં માઇનસ મિકેનિકલ તરીકે નોકરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વિજયકુમાર લક્ષ્મીપ્રસાદ ગુપ્તા તેમના પરિવાર સાથે રાત્રિમાં મકાનની છત ઉપર નિંદ્રાધીન અવસ્થામાં હતા। તે મુજબ તેઓ સોમવારની રાત્રિના છત ઉપર સૂવા ગયા હતા, ત્યારે તસ્કરોએ તેના મકાનમાં તાળા તોડી બેડરૂમના કબાટમાંથી ₹60,000ની રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ ₹2.97 લાખની માલમત્તા ચોરી ગયાની ફરિયાદ વાયોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।